સમક્ષ કરતા હતા અને રાજા માનસિંગે આ કીર્તન સાંભળ્યું અને એને મનમાં ઈચ્છા થઈ કે મારે જઈને કુંમનદાસજીને મળવું છે. શું એ મળવા આવી શકશે? ત્યારે લોકોએ ચેતવતા કહ્યું કે એમને મળવાની ઈચ્છા એકવાર દેશાધિપતિ અકબર બાદશાહે પણ કરી હતી, પણ એમની શું દશા થઈ હતી એ આપને ખબર છે? બોલે ખબર તો નથી. બોલે એમણે પણ બોલાવ્યા હતા બાદશાહે કે કુંમનદાસજીને અહીંયા બોલાવો, અને કુંમનદાસજી વગર ઈચ્છાએ જ્યારે દેશાધિપતિને મળવા માટે એમના દરબારમાં ગયા અને કુંમનદાસજીને જોઈને અકબર બાદશાહે કહ્યું કે મેં સાંભળ્યું છે કે આપ બહુ સુંદર કીર્તન કરો છો, તો મને પણ કંઈ સંભળાવો. અને વિચાર કરવા લાગ્યા કુંમનદાસજી કે એક તો મારી શ્રીનાથજીની સેવા છૂટી, મારા કીર્તનની સેવા છૂટી, અને મને કહે છે કે કંઈક સંભળાવ, એ બી આની આગળ ગાઓ. પણ આમણે મને બોલાયા છે તો એવું કંઈક ગાવું કે બીજી વાર બોલાવે નહીં. અને ત્યારે કુંમનદાસજીએ ગાયું કે ભક્તન કો કહા सीकरी काम, आवत जात पनैया टूटी और बिसर गयो हरि नाम. અને બાદશાહની તરફ દૃષ્ટિ કરીને કહ્યું ઓર જાકો મુખ દેખત, અને પછી તાન લેવા લાગ્યા. એટલે રાજાને લાગ્યું ખબર નહીં શું બોલશે, કે મુખ જોઈને ધન્ય થઈ ગયા, કે મુખ જોઈને કૃત્ય થઈ ગયા, અને પાછો હાથ કરીને કહે કે જાકો મુખ દેખત, અને ફરી આલાપ લેવા લાગ્યા. બધાને લાગ્યું કે ખબર નહીં શું બોલશે, અને ત્યાં કહ્યું જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ, કે જેને જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવું પડ્યું. અને બાદશાહની તો એવી દશા કે કાપો તો લોહી ન નીકળે. પણ જાણ્યું કે આ તો પ્રભુના ભક્ત છે અને એમને મારી સાથે શું લેવા દેવા, અને એટલા માટે કહ્યું કે આપ અહીંયા આવ્યા અને આવીને મારી સામે સન્મુખ થયા તો બીજું તો કાંઈ નહીં, પણ મારી એવી ઈચ્છા છે કે આપના માટે હું કંઈક પ્રસ્તુત કરું, આપને કંઈક ભેટ આપું. ત્યારે કુંમનદાસજી કહ્યું મોકો મળ્યો છે, હું જે માંગુ તે આપતા હોય તો હું માંગુ. બાદશાહ કે ચલો કંઈક લેવા તો તૈયાર થયા, અરે આપ જે કહો તે આપું. ત્યારે કુંમનદાસજીએ કહ્યું કે બીજું કાંઈ નહીં, એક વસ્તુ આપ કે આજ પછી તારું મોઢું બતાવો તો ને. અને બાદશાહના મુખ પર જે આ રીતે કહી શકે કેવી અવસ્થા એમની હશે. અને જ્યારે માનસિંગે આ પ્રસંગ સાંભળ્યો, વિચાર કરવા લાગ્યો કે ના, એમને બોલાવાય નહીં, પોતે મળવા જવાય. અને જે વખતે માનસિંગે કહ્યું કે હવે તો પોતે મળવા જવું પડશે, અને એ વખતે કુંમનદાસજી વિરાજેલા હતા, અને ત્યાં જ શ્રીનાથજી બાવા રમતા રમતા આવ્યા અને આવીને કુંમનદાસજીના ખોળામાં બેસી ગયા અને કહેવા લાગ્યા અરે કુંમના, મેં તો એક વાત કહેવા આવ્યો, હું તારાથી એક વાત કહેવા આવ્યો છું. કુંમનદાસજી કે હા કૃપાનાથ કહો. અને ત્યાં જ ખબર આવી રાજા માનસિંહ આવી રહ્યા છે. અને શ્રીનાથજી કૂદકો મારીને ભાગ્યા અને જઈને સામેના ઝાડની પાછળ સંતાયા. અને જ્યાં રાજા માનસિંહ આવ્યા અને કુંમનદાસજી તો પેલા ઝાડને જોઈ રહ્યા છે કે જ્યાં મારા શ્રીજી સંતાયા છે. અને સામે આવીને રાજા માનસિંહ ઊભા છે અને બધા કહે અરે માનસિંહ આવ્યા છે, જરા જુઓ તો ખરા. બોલે જેને જોવા હતા એ તો ભાગી ગયા. અને વૃક્ષ ઉપર દ્રષ્ટિ છે, અને ત્યાં બધા એમની ભત્રીજીને કહ્યું કે જો રાજા માનસિંહ આવ્યા છે, કુંમનદાસજીને કહો તો ખરા કે અહીંયા આવે. અને રાજા માનસિંહને જોયા અને કહ્યું ભત્રીજીએ અરે કાકા જો માનસિંહ આવ્યા છે. બોલે ઠીક છે, એવું કર મારું તિલક લઈને આવો તો હું તિલક કરી લઉં અને તિલકી કરી લઉં. અને વિચાર કર્યો, તિલક મંગાયો તો કડિયામાં જલ ભરીને ભત્રીજી લાવી અને એમાં જોઈને તિલક કુંમનદાસજીએ કર્યું. અને રાજાને લાગ્યું જુઓ તો ખરા, આટલી નાની કુટિયામાં રહી રહ્યા છે અને તિલક કરવા માટે દર્પણ પણ નથી, તો બીજું તો આમને હું શું ભેટ આપી શકું. બોલે મારી પાસે એક સુંદર રત્ન જડિત આરસી છે, કમથી કમ એમ કહીશ કે તિલક કરવા માટે આ લો તો કદાચ ના નહીં પાડે. અને એમ વિચાર કરી રત્ન જડિત આરસી માનસિંગે મંગાવી અને કુંમનદાસજીને આપતા કહ્યું કે જુઓ બીજું કાંઈ નહીં, આ તો પ્રભુની સેવા માટે છે કે તમે જ્યારે તિલક કરો તો આ રત્ન જડિત આરસીમાં જોઈને તિલક કરી શકો, એટલા માટે આરસી આપું છું. ત્યારે કુંમનદાસજી કહું જો મારી ઝૂંપડી જોઈ? બોલે આ જોઈ. એમાં દરવાજા છે? બોલે દરવાજા તો નથી. બોલે દરવાજા વિનાની મારી ઝૂંપડીમાં આ હું સોનાની આરસી મૂકું તો આ આરસી ચોરવા માટે કોઈ મારા પ્રાણ લેશે, તો મારે આ આરસીની જરૂર નથી. ત્યારે માનસિંહ કહે કે કંઈક તો મારે કરવું પડશે, એવું બતાવો તમારા મોદી કોણ છે, તમારા કરિયાણાવાળા કોણ છે કે જ્યાં કરિયાણા તમે લેતા હો તો ત્યાં હું કહી દઉં તો તમને એની વ્યવસ્થા થઈ જાય. બોલે અમારા મોદી જોવા જ. બોલે કોણ છે?
બોલે આંગણામાં જે આ વૃક્ષ ઉગ્યા છે ને, એક બોરનું છે અને એક કેળનું છે. જ્યારે મોસમ આવે ત્યારે બોર મને એના બોર આપી દે અને કેળ આપી દે, એનાથી મારો નિર્વાહ ચાલે છે. અને મારો નિર્વાહ જ્યારે શ્રીજી ચલાવે છે તો પછી મને તારા સાહિત્યની શું જરૂર? અને રાજા માનસિંહને પણ કહી દીધું કે આજ પછી મને ચહેરો બતાવતા નહીં. તો એવી ખુમારી જેની અંદર એવા કુમ્મનદાસજીનું આ સ્થાન જમનાવતા. અને જ્યારે શ્રીનાથજીનું મંદિર પ્રગટ્યું અને શ્રીનાથજી પધાર્યા, પ્રગટ્યા, અને કહેવાય સૌથી પહેલા જે શ્રીનાથજીના સન્મુખ થયા હોય ને તો એ કુમ્મનદાસજી. અને પુષ્ટિ માળનું સૌથી પહેલું કીર્તન શ્રીનાથજીની સન્મુખ અષ્ટછાપનું કોઈએ ગાયું હોય તો પણ કુમ્મનદાસજી. અને એવા કુમ્મનદાસજીનું આ સ્થાન જમનાવતા. અને કહેવાય આ જમનાવતામાં ભાનુ નામના ગોપને ત્યાં શ્રી યમુનાજી પણ ચૈત્ર સુદ છઠના દિવસે પ્રગટ્યા હતા. માટે યમુનાજીનો ઉત્સવ એ દિવસે મનાવવામાં આવે છે. તો અહીંયા જમનાવતામાં થી આપણે યાત્રા આગળ ચંદ્ર સરોવર તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતી ગોપી બોલે, ધેનુ ચરાતા ગોપો બોલે, બાજાને તબલામાં બોલે, શરણાઈ તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે આવી છે ચંદ્ર સરોવર. ક્યાં આવી છે? જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને આ કુંડમાંથી ચંદ્રમાનો ઉદય થયો, માટે નામ પડ્યું ચંદ્ર સરોવર. અને આનું પ્રાચીન નામ છે પારાસોલી. પરમ રાસ સ્થલી એ નામનું અપભ્રંશ થઈને થયું પારાસોલી. અને કહેવાય ને કે આ એ જ સ્થાન છે કે જ્યાં પરાશર મુનિએ તપ પણ કર્યું હતું. એના ઉપરથી પણ નામ પારાસોલી પડ્યું છે. અને આ સ્થાન એ છે કે જ્યાં પ્રભુએ જ્યારે રાસ કર્યો. અને કહેવાય છે ને કે એકવાર જ્યારે નરસિંહ મહેતાએ શિવજીની આરાધના કરી અને શિવજી જ્યારે પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું, અને ત્યારે શિવજીની પાસે નરસિંહ મહેતાએ શું માંગ્યું કે યદિ આપ પ્રસન્ન થયા હો તો એક કૃપા કરો, જે આપને પણ પ્રિય હોય અને આપને પણ દુર્લભ હોય એ વસ્તુ આપ મને આપો. શું માંગ્યું? કે જે આપને પણ પ્રિય હોય અને આપને પણ દુર્લભ હોય એ મને આપો. અને ત્યારે શિવજીએ કહ્યું, એ તો પ્રભુની રાસ લીલા છે, જે મને પણ પ્રિય છે અને મને પણ દુર્લભ છે, પણ જો સીધો પ્રવેશ નહીં થાય. માટે જ્યારે રાસ થતો હોય ને ત્યારે શિવજીએ નરસિંહ મહેતાને એક રૂની વાટ આપી અને રૂની વાટ પ્રગટાવીને અંધકારમાં રાસના દર્શન કરજો એમ કહ્યું. અને ઝાડીની વચ્ચે સંતાઈને જ્યારે નરસિંહ મહેતા એ રૂની વાટના પ્રકાશમાં રાસના દર્શન કરતા હતા, અને દર્શન કરતા કરતા એમના મનમાં થયું કે મેં તો એવું સાંભળ્યું છે કે જે રાસના દર્શન કરે એને શરીરની કે દેહની સુધ ન રહે, પણ મને તો એવું કંઈ થતું નથી. ત્યાં દ્રષ્ટિ હાથમાં પડી. શું જોયું કે વાટ તો ક્યારની બળી ગઈ છે, એમનો હાથ બળી રહ્યો છે અને એના પ્રકાશમાં રાસના દર્શન કરે છે, તો પણ દેહની સુધ ન રહી કે શું થઈ રહ્યું છે ને શું પામી રહ્યો છું. એવી આ રાસસ્થલી છે. અને એવી આ રાસસ્થલીના અંદર કહેવાય અહીંયા સુરદાસજીનું સ્મારક પણ છે, સુદાસજીનું દ્વાર પણ છે. અને કહેવાય ને સુરદાસજીનું સ્મારક એટલે જ્યારે અંત સમયમાં સુરદાસજીને પૂછવામાં આવ્યું કે આપે
પ્રભુની લીલાનું વર્ણન કરતા તો 1.25 લાખ પદોની રચના કરી, પણ શ્રી મહાપ્રભુજીનું વર્ણન કરતા કોઈ પદ કેમ ન લખ્યું? અને ત્યારે સુરદાસજીએ ત્યાં ગાયું, દૃઢ ઇન ચરનન કેરો ભરોસો, દૃઢ ઇન ચરનન કેરો. આ એ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી, શ્રી ગોકુલનાથજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી પણ આ સ્થાન પર વિદ્યમાન છે. અને કહેવાય કે આ એ જ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી એકવાર વિરાજમાન હતા અને મહાપ્રભુજીની પાસે એક વૈષ્ણવ આવ્યો અને વૈષ્ણવે આવીને વિનંતી કરી, કૃપાનાથ, મેં તો એવું સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં આપણે હોઈએ, શ્રી ગિરિરાજજીની સન્નિધિમાં હોઈએ તો શ્રી ગિરિરાજ બાવા વૈષ્ણવને દર્શન અવશ્ય આપે છે. તો ગિરિરાજજીના દર્શન પ્રગટ કેવી રીતે થાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે યદિ રોકાયા વિના શ્રી ગિરિરાજની લગાતાર 3 પરિક્રમા કરો તો તમને ગિરિરાજના દર્શન જરૂર થશે. અને મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી એ વૈષ્ણવ રોકાયા વિના ગિરિરાજની 3 પરિક્રમા કરીને જ્યારે પાછા આવ્યા શ્રી મહાપ્રભુજી પાસે અને આવીને કહ્યું કે આપે તો આજ્ઞા કરી હતી કે રોકાયા વિના 3 પરિક્રમા કરું તો પરિક્રમા કરીને પ્રભુના દર્શન, ગિરિરાજના દર્શન થશે, પણ મને તો એવું કંઈ લાગ્યું નહીં, તો હું કેવી રીતે માનું કે મને દર્શન થયા? ત્યારે શ્રી મહાપ્રભુજી એમને પૂછ્યું કે જ્યારે તમે પરિક્રમા કરીને આવતા હતા તો તમને કંઈક અલગ, કંઈક એવું દેખાયું? ત્યારે કહ્યા, ગિરિરાજના દર્શન તો ન થયા, પણ જ્યારે પરિક્રમા કરીને આવતા હતા તો માર્ગમાં એક સફેદ સર્પ દેખાયો, એક ગાય દેખાઈ જે દોડીને આમ મારી પાસેથી નીકળીને ગઈ. એક જગ્યાએ એક ગોપ બાળક દેખાયો કે જ્યાં હું ચાલતા ચાલતા મારો પગ લથડાયો અને નાનકડું બાળક ક્યાંકથી ભાગીને આવ્યું, મારો હાથ પકડીને મને ચલાવવા લાગ્યું. એક ગોપ બાળક મને દેખાયો. અને કહ્યું ચોથું, એક સિંહ મને દેખાયો. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ તમને જે સ્વરૂપના દર્શન થયા એ સાક્ષાત શ્રી ગિરિરાજ બાવાએ તમને દર્શન આપ્યા છે. જ્યારે જ્યારે પણ આપણે પરિક્રમામાં જઈએ તો શ્રી ગિરિરાજ બાવા આપણને કેટલા સ્વરૂપે દર્શન આપે? સર્પ રૂપે, બીજું ગાય રૂપે, ત્રીજું સિંહ રૂપે અને ચોથું ગોપ બાળક રૂપે. અને હું હંમેશા કહેતો હું કે આપણા ગિરિરાજ બાવા કોણ છે? એ પણ હરિદાસ વર્ય છે. કોણ છે? અને જુઓ, પુષ્ટિ માર્ગમાં આ 2 સ્વરૂપો એવા છે ને, આપણા મનની વાત, આપણા મનની ઈચ્છા યા આપણા મનની કોઈ પણ પીડા હોય આપણે કહેવી હોય તો ક્યાં કહેવાય? તો કહેવાય એક શ્રી યમુનાજી અને એક શ્રી ગિરિરાજ બાવા. કેટલી જગ્યાએ? આ બંને સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં એવા છે જે 24/7 જીવો માટે અવેલેબલ. શ્રી ગિરિરાજમાં કોઈ દ્વાર છે? હા કે ના તો પાડો. લોકો અડધી રાતે પણ પરિક્રમા કરતા હોય છે કે નહીં? શ્રી યમુનાજીના દર્શન કરવા જાઓ તો ત્યાં પણ કોઈ ગેટ કે કોઈ દ્વાર નથી. આ બંને જીવો, આ બંને સ્વરૂપો એવા છે જે પુષ્ટિ માર્ગીય જીવ વૈષ્ણવ માટે, સમસ્ત જીવો માટે 24/7 અવેલેબલ. સદા ભક્તો માટે તત્પર, સદા ભક્તોને સાંભળવા માટે આતુર, સદા ભક્તોના કાર્ય સાધવા માટે આતુર. તો આ શ્રી ગિરિરાજ બાવા જ્યારે જીવને દર્શન આપે, અને હરિદાસ વર્ય એક સ્વરૂપ આપનું છે એટલે કે પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ. અને એટલે કાયમ ઘણીવાર મારા પ્રવચનમાં વિનોદમાં કહેતો હોઉં ને કે જ્યારે જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા જઈએ છે ને તો એ પ્રભુના દર્શન આપણે ગિરિરાજજીની આડીથી જ કરીએ છીએ. ગિરિરાજજીની આડીથી એટલે કઈ રીતે? આ 4 સ્વરૂપો આપણે ગિરિરાજજીના જોયા ને, તો જ્યારે જ્યારે પણ દર્શન કરવા જઈએ આપણે ગિરિરાજજીની આડીથી દર્શન કરીએ છીએ. બોલે કેવી રીતે? જ્યારે તમે કોઈ મોટા ઉત્સવમાં કે મોટા મનોરથમાં જાઓ તો ત્યાં શું જુઓ છો કે દર્શન માટે લાઈન છે. દેખાય છે કે નહીં? હા કે ના તો પાડો. અને લાઈન દેખાય તો આપણને લાગે અરે લાઈનમાં ઊભા રહેવાનું, લાઈનમાં રાહ જોવાની. પણ આપણા પુષ્ટિ માર્ગમાં હરેક વસ્તુ ભાવાત્મક પણ છે અને રસાત્મક પણ છે. અને આપણે ત્યાં એમ કહેવાય કે જ્યારે પ્રભુના દર્શન કરવા જાઓ અને ત્યાં લાઈન દેખાય આડી અવડી તો માનવાનું કે આજે ગિરિરાજ બાવા સર્પનું રૂપ લઈને પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. આ લાઈન શું છે? આ લાઈન નથી, આ સર્પ સ્વરૂપે શ્રી ગિરિરાજ બાવા પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. અને બીજું સ્વરૂપ ગાયનું. જો તમે જોજો કે હવેલીમાં
જ્યારે આરતી થતી હોય અને સૌથી આગળ જ બેસવાનું કે જગ્યા કોઈને મળી ગઈ હોય અને જ્યારે પ્રભુની આરતી થતી હોય એનો ચહેરો જોજો, આમ ઉપર નીચે એવી રીતે ચહેરો થતો હોય કે જેમ એક નાના કડા વાછરડાને જોઈને એ ગાય પોતાના મુખને હલાવે અને એવા દર્શન કોઈના ચહેરામાં થાય તો માનવાનું આજે ગિરાજ બાવા ગૌનું રૂપ લઈને પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. એ જ રીતે ઘણીવાર શું થાય કે કોઈ વૃદ્ધ માજી હોય અને બે લોકો એમને પકડીને હવેલીમાં દર્શન કરવા લાવ્યા હોય, પણ જ્યાં આરતીના ટકોરા વાગે અને એવું સામર્થ આવી જાય કે બે ચારને હડફેટમાં લેતા આગળ પહોંચી જાય તો માનવાનું આ કયા સ્વરૂપે ગિરાજ બાવા આવ્યા છે? કયા સ્વરૂપે? એ સ્વરૂપના દર્શન આપણને વધારે થતા જ હોય છે. તો માનવાનું કે સિંહ રૂપે શ્રી ગિરાજ બાવા દર્શન કરવા પધાર્યા છે. અને એ જ રીતે ઘણીવાર શું થાય કે હવેલીમાં કે મંદિરોમાં કોઈ નંદ મહોત્સવ થતો હોય, હોરી ખેલનો ઉત્સવ થતો હોય અને એ વખતે કોઈ શહેરનો મોટો માણસ પણ આવ્યો હોય અને એટલો મોટો કે હસવા માટે મુખ ખોલવું હોય તો પણ માપીને મુખ ખોલે, ક્યાંક વધારે નુકસાન ન થઈ જાય. અને એ વખતે જ્યારે આનંદ અને ઉત્સવ ચાલતો હોય અને અચાનક કોઈ એનો હાથ ખેંચીને ઉત્સવમાં લઈ લે અને એ પણ એવો આનંદમાં આવીને નાચવા લાગે ત્યારે માનવાનું આજે ગિરાજ બાવા ગોપ બાળક સ્વરૂપે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. તો જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા જઈએ છીએ ને, શ્રી ગિરિરાજજીની આડીથી પ્રભુના દર્શન કરીએ છીએ, ગિરિરાજજીની કાનીથી કરીએ છીએ. અને ગૌરૂપ પ્રભુનું કેમ છે ગિરાજ બાવાનું? કારણ કે ગાય કહેવાય ને 4 આંચલ છે ગાયના, તો એટલા માટે ગિરાજ બાવાના પણ 4 આંચળ, પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ, અને એના દ્વારા ભક્તોનું પોષણ કરે છે. કોઈ કહે ગિરાજ બાવા સર્પનું રૂપ ધારણ કેમ કરે? તો કોઈ ભગવદીએ કહ્યું કે ગિરાજ બાવા તો કહેવાય ને હરિદાસ વર્રે છે. અને પ્રભુના ઉત્તમ દાસ કોણ કહેવાય? કે જે પ્રભુને સુખ થાય એવું કરે. અને પ્રભુને સુખ ક્યારે થાય? તો કહે પ્રભુને જ્યારે રાધાજીની સુધી આવે તો પ્રભુને સુખ થાય. અને કહેવાય એટલે ગિરાજ બાવા ચોટી, જ્યારે રાજા ગિરાજ બાવા સર્પનું રૂપ લઈને આવે ને તો સર્પનો આકાર જોઈને ઠાકોરજીને રાધાજીની ચોટી યાદ આવે અને એટલે પ્રભુને પ્રસન્નતા થાય. જ્યારે સિંહનું રૂપ લઈને આવે તો રાધાજીની ચાલ યાદ આવે અને પ્રભુ પ્રસન્ન થાય. એટલા માટે ગિરાજ બાવા પ્રભુને જેમાં સુખ થાય એ સ્વરૂપ પોતે ધરે છે. જો ગિરાજ બાવાના 2 સ્વરૂપ, એક તો આપણે જોયું હરિદાસ વર્રે, અને એક સ્વરૂપ ગિરાજ બાવાનું છે કે જ્યારે પ્રભુએ ગિરિરાજજીનું પૂજન કર્યું ને ત્યારે પ્રભુએ સ્વયં કહ્યું શૈલોસ્મી, આ મારું જ સ્વરૂપ છે, મારામાં અને ગિરાજ બાવામાં કોઈ ભેદ નથી, આ સાક્ષાત ગિરાજ બાવા એ હું છું. અને એમ કહીને જે સ્વરૂપ કર્યું, તો જેવી રીતે પ્રભુની અંદર 6 બધા રસો છે એમ આપણા ગિરાજ બાવામાં પણ બધા રસો છે. જેમ ગિરાજ બાવાની અંદર 6 ઋતુ બિરાજે છે ને, લલિત બજદેશ ગિરિરાજ રાજેમાં કહે છે ને કે 6 ઋતુઓ શ્રી ગિરાજ બાવાના અંદર બિરાજે છે. તો એ જ રીતે આપણા પ્રભુના શ્રીઅંગની અંદર પણ 6 ઋતુ બિરાજે છે કે નહીં? એ 6 ઋતુના નામ કોને કોને ખબર છે? હા, શિશિર, વસંત, ગ્રીષ્મ, હેમંત, વર્ષા. બહુ સરસ. જો આ 6 ઋતુ છે ને, એ 6 ઋતુ આપણા પ્રભુના શ્રીઅંગમાં પણ બિરાજે છે. અને આ 6 ઋતુ શ્રી ગિરિરાજ બાવાના અંદર પણ બિરાજે છે. જેવા ગિરાજ બાવા એવા આપણા પ્રભુ. અને એટલા માટે તો આપણા ભગવદીઓ વર્ણન કરે કે પ્રભુની પાસે જ્યારે જઈએ તો ક્યારેક આપણને ઉષ્ણતાનો અનુભવ થાય, પ્રભુની પાસે જઈએ આંખમાંથી ક્યારેક અશ્રુ ઝરવા લાગે, પ્રભુની પાસે ક્યારેક જઈએ તો હૃદયમાં તાપ થાય, ક્યારેક શીતળતા મળે. બોલે કેમ? બોલે 6 ઋતુ પ્રભુના શ્રીઅંગમાં બિરાજે છે. બોલે કેવી રીતે? તો આપણા ભગવદી વર્ત કરતા કહે જ્યારે પ્રભુ પ્રગટ્યા તો સૌથી પહેલા ત્યાં કઈ ઋતુ આવી? બોલે વર્ષા ઋતુ. કઈ ઋતુ આવી? જરા ભાવથી બોલે તો ખરા. અને જો વ્રજમાં તો 6 ઋતુ નિત્ય બિરાજે છે કે નહીં? વ્રજમાં 6 ઋતુ નિત્ય વિરાજીને પ્રભુની સેવા કરે છે. અને પ્રભુની સેવા કઈ રીતે કરે છે? તો એક ઋતુનું આવાહન આપણે કરીએ, એક ઋતુને આપણે બોલાવીએ. સૌથી પહેલા આગમન થાય છે વર્ષા ઋતુનું દર્શન કરીએ.
बूंद अचानक लागी सखी बूंद अचानक लागी सोवत होती मदन मदमाती घन घर जो तब जागी सखी बूंद अचानक लागी। જ્યાં વર્ષા ઋતુ આવી, આકાશમાં નાદુર મોર પપૈયા બોલવા લાગ્યા, કાળા કાળા વાદળો છવાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી અને કહેવાય જ્યાં વાદળો ભેગા મળ્યા, વર્ષા ઋતુ આવી અને ત્યાં જ ઠાકોરજી ખેલતા ખેલતા નંદાલયમાં પધાર્યા. અને જ્યારે પ્રભુના શ્રીઅંગને જોયું અને શ્યામ વાદળ ચોંક્યો, વિચાર કરે જુઓ તો ખરા, અમે પણ જલથી ભરેલા વાદળ અને આ પ્રભુનું શ્રીઅંગ પણ એવું છે જાણે જલથી ભરેલું વાદળ હોય, અને અમે પણ ઘનશ્યામ, એ પણ ઘનશ્યામ. એ વાદળો વિચાર કર્યો, જરૂર વિધાતાએ જ્યારે આમને ઘડ્યા હશે અને એમને ઘડી પોતાના રંગમાં, પોતાના હાથોમાં શ્યામ રંગ લઈ જ્યારે એમના શ્રીઅંગને રંગ્યું હશે ને જે રંગ એના હાથમાં રહ્યું હશે, જરૂર એ હાથથી આપે સરોવરમાં હાથ ધોયા હશે અને એ જળથી અમારું નિર્માણ થયું, માટે અમે એટલા શ્યામ છીએ. જ્યાં સુધી વર્ષા ઋતુ રહી, ટગર ટગર પ્રભુના દર્શન કરતી રહી, પણ જ્યારે જવાનો સમય આવ્યો, વર્ષા ઋતુ કહે આવા અદ્ભુત પ્રભુને છોડીને હું ક્યાં જાઉં? મારી તો ઈચ્છા છે કે સદા એ પ્રભુની પાસે જ રહું, પણ ક્યાં જઈને વાસ કરું, કેવી રીતે રહું? પણ જ્યારે જવાનો સમય આવ્યો, પ્રભુથી દૂર જવાની ઈચ્છા નથી, માટે એ વર્ષા ઋતુએ એના જેટલા પણ વાદળો છે એ દરેકની શામલતાને ભેગી કરી અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે પ્રભુના શ્રીઅંગમાં જઈને સમાઈ ગઈ. તો પ્રભુના શ્રીઅંગમાં કોનો વાસ? વર્ષા ઋતુનો. અને એટલે તો પ્રભુ વરસવા વાળા છે. જ્યારે જ્યારે પણ સામે પાત્ર દેખાય, જ્યારે જ્યારે પણ સામે કોઈ પ્યાસો દેખાય અને પ્રભુ વરસ્યા વિના રહી ન શકે, કારણ કે શ્રીઅંગમાં વર્ષા ઋતુ. અને જ્યારે વર્ષા ઋતુ હવે ગઈ અને ધીમે ધીમે સરોવરો નિર્મળ થવા લાગ્યા, સ્વચ્છ થવા લાગ્યા, સુંદર સરોવરમાં કમળ ખીલવા લાગ્યા, કારણ કે આગમન હવે થયું છે શરદ ઋતુનું. કઈ ઋતુનું? બધાઈએ શરદ ઋતુને. પૂરી પૂરી પૂરન માસે પૂર્યો પૂર્યો હે શરદ કો ચંદા પૂરી પૂરી પૂરન જ્યાં શરદ ઋતુનું આગમન થયું, બધા નદી નાલા સરોવરો બધા સ્વચ્છ થવા લાગ્યા. જો શરદ ઋતુ જીવનમાં જ્યારે આવે ને તો સ્વચ્છ થવું ન પડે, એની ઉપસ્થિતિથી બધું સ્વચ્છ થવા લાગે. અને જ્યારે શરદ ઋતુ આવી, સુંદર નંદાલયની બહાર એક સરોવર અને એમાં એવા સુંદર કમળ ખીલ્યા અને શરદ ઋતુ આવીને પેલા કમળ ઉપર વિરાજમાન થઈ અને પોતાની શોભાને જોવા લાગી. જો જેવી શોભા મારી છે એવી આ દુનિયામાં કોની હોઈ શકે? મારા એક એક કમળ કેવા અદ્ભુત છે, એમ પોતાના સૌંદર્ય ઉપર એક ગૌરવ કરતી હતી. ત્યાં જ ઠાકોરજી ખેલતા ખેલતા પધાર્યા અને જ્યાં પ્રભુના દર્શન કર્યા, શરદ ઋતુ ચોંકી ગઈ. અરે, મારી પાસે તો આટલા કમળ છે, પણ આ બાળક કોણ છે જેના નેત્રો પણ કમળ જેવા, જેનું મુખ પણ કમળ જેવું, જેનું હૃદય પણ કમળ, જેની નાભી પણ કમળ, જેના બંને હસ્ત પણ કમળ, જેના ચરણ પણ કમળ, અને એક એક કમલ આના શ્રીઅંગમાં એવું અદ્ભુત કે એની બરાબરી કોઈ કરી ન શકે. અને વિચાર કરે કે આના એક કમળની બરાબરી કરીને જોઉં, અને જે કમળ ઉપર શરદ ઋતુ વિરાજમાન હતી એને એક જ કમળની ઉપર બ્રહ્માંડના બધા જ કમળોનું સૌંદર્ય ભેગું કર્યું. અને બ્રહ્માંડના બધા જ કમળોનું સૌંદર્ય એક કમળ ઉપર ભેગું કર્યું તો પણ એ પ્રભુના એક પણ કમળની બરાબરી કરી ન શક્યા.
ત્યારે શરદ ઋતુને લાગ્યું કે આવું અદ્ભુત બાળક કોણ છે અને એને મૂકીને હું કેમ કરીને જાઉં. અને જ્યાં સુધી શરદ ઋતુ રહી ટગર ટગર પ્રભુના દર્શન કરતી રહી. અને જ્યારે જવાનો સમય આવ્યો તો વિચાર કરે કે આ પ્રભુને છોડીને ક્યાં જવું. પણ જ્યારે જવાનો સમય આવ્યો તો આખા બ્રહ્માંડના બધા જ કમળોનું સૌંદર્ય ભેગું કર્યું અને જવાનો સમય આવ્યો ત્યારે પ્રભુના નેત્રોમાં જઈને સમાઈ ગયો. તો પ્રભુના શ્રીઅંગમાં વર્ષા ઋતુ અને પ્રભુના નેત્રમાં શરદ ઋતુ. અને એટલા માટે તો જ્યારે પ્રભુ દૃષ્ટિ કરે અને હૃદયના કમળ ખીલે, કારણ કે શરદ છે. અને જ્યારે એ શરદ ઋતુ પણ ગઈ અને ધીમે ધીમે વજમાં હવે શીત લહેરો ચાલવા લાગી, ધીમે ધીમે ઠંડી પડવા લાગી અને આગમન થયું હેમંત ઋતુ. તૈસી આઈ હેમંત મહારિતુ તાપર ઘર ઘર દીસી. તૈસી આઈ હેમંત મહારિતુ તાપર ઘર ઘર દીસી. જેમ હેમંત ઋતુ આવી વજમાં શીતળતા વધવા લાગી અને શીતળતા વધવા લાગી તો હવે મૈયા પ્રભુને બહુ બહાર લાવતી નથી. બહુ થોડોક તડકો નીકળે તો પ્રભુને લઈને બહાર આવે અને હેમંત ઋતુને એટલો તાપ થાય કે પ્રભુ આપે અમને એટલા શીતળ કેમ બનાયા કે હું શીતળ છું એટલે મૈયા આપને લઈને બહાર આવતી નથી. અને જ્યારે રાત્રિના સમયમાં તો પ્રભુની એક પણ ઝલક ન મળે, કારણ કે રજાઈ ઓઢાવીને રાખે મૈયા અને રજાઈ ઓઢાવીને પોઢાવે તો આખી રાત એ હેમંત ઋતુ એટલી તડપે અને આખી રાત પ્રભુના વિયોગમાં આંસુ સારે. અને જ્યારે આંસુ સારે તો જ્યારે વજમાં સવાર થતી તો બધે ઝાંખડના બિંદુઓ પ્રગટેલા હોય. તો કહે આ ઝાંખડના બિંદુઓ શું છે? આ ઝાંખડના બિંદુ બીજું કાંઈ નહીં, પ્રભુના દર્શન ન થવાને કારણે આખી રાત વહાયેલા આ હેમંત ઋતુના આંસુ છે. કે જો પ્રભુ આપના દર્શન ન થયા અને જો રડી રડીને આપના વિયોગમાં શું દશા થઈ છે. અને જ્યાં સુધી એ ઋતુ પણ રહી પ્રભુના દર્શન કરતી રહી, પણ જ્યારે જવાનો સમય આવ્યો તો પોતાની બધી શીતળતા ભેગી કરી પ્રભુના દક્ષિણ ચરણારવિંદમાં સમાઈ ગઈ. એ જ રીતે શિશિર ઋતુ આવી અને હવે તો એટલી ઠંડી વધી. પેલા કમથી કમ દિવસે તો મૈયા પ્રભુને બહાર લાવતા. એ કડીમાં શિશિર ઋતુનું પણ लागत है अति भारी शीतन लागत है अति भारी. અને જ્યારે શિશિર ઋતુનું આગમન થયું અને એટલી ઠંડી પડવા લાગી. મને બતાવવામાંથી ડિસેમ્બર એન્ડમાં જાન્યુઆરીની આસપાસ વજમાં કેટલા ગયા છે તો બધાને ખ્યાલ હશે શું દશા. અને એવી ઠંડી કે જાણે શરીર પણ ત્રીજી જાય એવી દશા. પહેલા તો દિવસે મૈયા થોડીક વાર પ્રભુને બહાર લાવતી, હવે તો દિવસે પણ નહીં. અને દિવસે પણ ગદ્દલ ઓડાવી, પરબુલ ઓડાવી ને ટોપી ખાલી આટલી આંખો દેખાય એવી રીતે પ્રભુને રાખે. અને શ્રીઅંગના દર્શન ન થાય તો શિશિર ઋતુને તો એટલો તાપ થતો કે જ્યાં રાત્રિ પડે તો વ્રજમાં કરા પડતા. કરા જાણો છો? કરા પડે. બોલે કેમ? ત્યારે કહે કે આ કરા બીજું કાંઈ નહીં, પ્રભુના દર્શન ન થવાને કારણે થીજી ગયેલું આ શિશિર ઋતુનું હૃદય છે. કે પ્રભુ જો આપના દર્શન ન થયા અને આપના વિયોગમાં હૃદય પણ જામી ગયું છે. અને જ્યારે આ શિશિર ઋતુને જવાનો સમય આવ્યો, વિચાર કરે ક્યાં જાઉં, તો જઈને પ્રભુના વામ ચરણારવિંદની અંદર સમાઈ ગઈ. તો પ્રભુના શ્રીઅંગમાં કઈ ઋતુ? વર્ષા. પ્રભુના નેત્રોમાં શરદ, પ્રભુના દક્ષિણ ચરણમાં હેમંત, પ્રભુના વામ ચરણમાં શિશિર. અને હવે જ્યાં શીતકાળ જવા લાગ્યો અને હવે આગમન થઈ રહ્યો છે ઋતુઓના રાજા વસંતનો.
અને જ્યાં ઋતુઓના રાજા વસંતનું આગમન થઈ રહ્યું છે, જેટલા પણ વજની અંદર વૃક્ષો છે એમાં વસંતી પુષ્પો ખીલેલા છે, પીળા પીળા રંગના પુષ્પો ખીલ્યા છે. બધા વજવાસીઓ સુંદર પિત્ત વસ્ત્રમાં વિરાજમાન છે અને ઋતુરાજ વસંતનું આગમન થઈ રહ્યું છે. અને જ્યારે વસંતનું આગમન થાય તો સુંદર લહેરોની ઉપર સવાર થઈ એક હાથમાં સુંદર આમ્ર મંજરી છે અને એક હાથમાં કોકિલા છે અને જ્યાં આગમન થઈ રહ્યું છે તો આવો ઋતુરાજ વસંતને વધાય. और राग सब भय बराती, और राग सब भय बराती, दूल्हे राग बसंत मदना मदन महोत्सव आज सखी विदा भयो हेमंत, दूल्हे राग वसंत. એક હાથમાં આમ્ર મંજરી, એક હાથમાં કોકિલા અને કોયલને આદેશ કર્યો કે જાઓ જઈને વજવાસીઓને સૂચના આપી દો કે ઋતુરાજ વસંતનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાં જ કોયલ ઉડતી ઉડતી ગઈ અને આંબાના વૃક્ષ ઉપર જઈને બેસી અને ઉચ્ચ સ્વરમાં ગાન કરીને અને સૂચના આપવા લાગી ઋતુરાજ વસંત પધાર્યા છે. અને જ્યાં કોયલ ગાવા જાય ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા અને પહેલી વાર મૈયાએ પ્રભુને કહ્યું, અરે લાલા તું મૈયા ક્યારે બોલીશ? અને અહીંયા જ્યાં કોયલ બોલી અને ત્યાં પ્રભુ પહેલી વાર મુક્તિ બોલ્યા મૈયા. અને કહેવાય એ શબ્દ એટલા મધુર હતા કે કોયલને પોતાનું ગીત ફીકું લાગ્યું. પંચમ સ્વરમાં ગાવા લાગી, ફરી પ્રભુ બોલ્યા મૈયા. અને એ કોયલને એનું સંગીત એટલું ફીકું લાગ્યું કે આ કોણ છે કે જેના દર્શન કરીને જેની વાણી સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગઈ છું. અને જ્યાં સુધી વસંત ઋતુ રહી પ્રભુના દર્શન કરતી રહી, પણ જ્યારે જવાનો સમય આવ્યો બોલે આવા પ્રભુને છોડીને ક્યાં જવું, પણ જવું તો પડશે. વિચાર કરતી હતી ક્યાં જવું અને ત્યાં જ પ્રભુ પધાર્યા અને કોઈએ કંઈક વાત પ્રભુને કહી અને પ્રભુ ખડખડાટ હસી પડ્યા. અને જ્યાં પ્રભુ હસ્યા તો વસંત ઋતુ જઈને પ્રભુના હાસ્યમાં સમાઈ ગઈ. પ્રભુના હાસ્યમાં કઈ ઋતુ? વસંત. કારણ કે પ્રભુ હસે તો હૃદયની કળીઓ ખીલે, કારણ કે પ્રભુના હાસ્ય દ્વારા જ આપણા હૃદયની કળીઓ ખીલે. માટે તો વસંત ઋતુ ત્યાં છે. અને વસંત ઋતુ ગઈ અને આગમન થયું ગ્રીષ્મ ઋતુનું. આખા વજની અંદર એટલો તડકો, બધી નદી નાલા સૂકવા લાગ્યા અને ત્યાં આગમન થયું ગ્રીષ્મ ઋતુ. ऐसी धूपन में पिया जाने न दूंगी, ऐसी धूपन में पिया जाने न दूंगी, बिनती करता कर जोर पिया के, पैया परूंगी, ऐसी धूपन में पिया जाने न देऊंगी. અને જ્યાં ગ્રીષ્મ ઋતુ આવી બધા જ નદી નાળા સૂકવા લાગ્યા. પોતાનો પ્રભાવ જોતા જોતા જ્યારે ગ્રીષ્મ ઋતુ ભજમાં આવી, શું જોયું? ત્યાં કોઈ વૃક્ષ સૂક્યું નથી, કોઈ નદી નાળો સૂક્યો નથી. ગ્રીષ્મ ઋતુને લાગ્યું કે મારા કારણે બધા ઝાડ પાન સુકાઈ ગયા, નદી નાળા સુકાઈ ગયા, પણ વ્રજમાં મારો પ્રભાવ દેખાતો કેમ નથી? ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા અને જ્યાં પ્રભુના દર્શન કર્યા ગ્રીષ્મ ઋતુ સમજી ગઈ, જેના એક ચરણમાં હેમંત, એક ચરણમાં શિશિર, જેના હાસ્યમાં વસંત, જેના નયનોમાં શરદ, જેના શ્રીયંગમાં વર્ષા ઋતુ હોય, ત્યાં મારો પ્રભાવ ક્યાંથી ચાલે? ખૂબ લાંબા સમય સુધી પ્રભુના દર્શન કરતી રહી, પણ જ્યારે જવાનો સમય આવ્યો તો ક્યાં જવું? ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા
અને પ્રભુના મસ્તક ઉપર શ્રમજલ બિંદુ પ્રગટ થયા તો ગ્રીષ્મ ઋતુ જઈને પ્રભુના શ્રમજલમાં સમાઈ ગઈ. એમ 6 ઋતુ પ્રભુના શ્રીઅંગમાં, એ જ રીતે 6 ઋતુ શ્રી ગિરિરાજ બાવાના ભીતર પણ બિરાજે છે. અને એટલા માટે આ ચંદ્ર સરોવરમાં શ્રી રસરૂપ ભૂમિ છે. અને એટલે તો શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી ગિરિરાજના દર્શન કરાવ્યા. શ્રી ગુસાઈજીના બેઠકજી અને ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી પણ છે ને, જ્યારે 6 મહિનાનો શ્રીનાથજીનો વિયોગ શ્રી ગુસાઈજીને થયો અને આ જ સ્થાન પર વિરાજીને આપે વિજ્ઞપ્તિની રચના કરી. જે પોતાનો વિયોગ શ્રીનાથજી માટે હતો એ એક શ્લોકમાં લખીને આપ શ્રીનાથજીને મોકલતા. અને આ વિપ્રયોગની ભૂમિ પણ છે. અને કહેવાય ને આ એ સ્થાન છે જ્યાં શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને ગોકુલનાથજીના બેઠકજી પણ કેવા કે જ્યારે ગોકુલનાથજીની ઈચ્છા થઈ કે આ ચંદ્ર સરોવર એ તો રાસની ભૂમિ છે, તેવું કરીએ જેટલા રાસધારી હોય વ્રજના એમને બોલાવીને અહીંયા રાસ કરાવીએ. પણ એમની એવી ઈચ્છા હતી કે જ્યારે રાસલીલા અહીંયા થાય તો કીર્તન ઓર કોઈ નહીં, ચતુર્ભુજદાસજી કરે. અને ચતુર્ભુજદાસજીની એવી ટેક કે શ્રીનાથજી સિવાય ક્યાંય પદગાન કરતા નહીં. શ્રીનાથજીને છોડીને, શ્રીનાથજીનો આશ્રય છોડીને ક્યાંય જાય નહીં. તો જ્યારે ગોકુલનાથજી આજ્ઞા કરી કે ચંદ્ર સરોવરમાં આજે વ્રજના રાસધારીઓ આવીને રાસ કરશે અને મારી એવી ઈચ્છા છે કે રાસના કીર્તન તમે ગાઓ, ત્યારે ચતુર્દાસજીએ કહ્યું કૃપાનાથ મારી તો એ ટેક હતી, મારી તો એ ટેક છે કે હું ગાઉં તો શ્રીજી પાસે ગાઉં. ત્યારે ગોકુલનાથજી કહે મારે એ જ બતાવવું છે કે જ્યારે ભક્ત ટેક કરે કે મારે પ્રભુ સિવાય, મારે શ્રીજી સિવાય ક્યાંય ગાવું નથી, તો જુઓ જેવી ટેક ભક્ત કરે એવી ટેક આપણા પ્રભુ પણ કરે. અને પ્રભુએ પણ ટેક કરી છે કે જ્યાં જ્યાં મારો ચતુર્ભુજદાસ ગાશે ત્યાં પોતે હું પહોંચીશ. તમને એમ લાગે છે કે ચંદ્ર સરોવરમાં તમે ગાશો અને તમને એમ લાગે છે કે શ્રીનાથજી બાવાની સન્મુખ નથી, અરે ભક્ત જ્યારે ટેક કરે તો અમારા પ્રભુ પણ ટેક કરે. અને તમે આજે પદ ગાશો નિશ્ચિત માનજો કે શ્રીનાથજી બાવા પણ અહીંયા પધારશે. અને રાત્રિના સમયમાં જ્યારે અહીંયા રાસધારીઓ રાસ કરતા હતા અને ચતુર્ભુજદાસજીએ પદગાન પ્રારંભ કર્યું અને શ્રીનાથજી તો પહોંચી ગયા હતા અને શ્રીનાથજી જાગ્યા, વ્યાકુલ થયા અને જલ્દી જલ્દી ગિરધરજીને જગાવ્યા અને કહું જલ્દી જલ્દી મને અહીંયાથી લઈને ચંદ્ર સરોવર લઈને જાઓ. બોલે કેમ? બોલે મારો ચતુર્ભુજદાસ પદ ગાઈ રહ્યો છે અને મારો તાપ એને થઈ રહ્યો છે અને હું સહન નહીં કરી શકું. અને એ વખતે શ્રી ગિરધરજીને લઈને શ્રીનાથજી બાવા ચંદ્ર સરોવર પધાર્યા. ઓર કોઈને દર્શન ન થયા પણ ગિરધરજી અને ચતુર્ભુજદાસજીએ અહીંયા દર્શન કર્યા. અને ગોકુલનાથજીએ કહ્યું જો ચતુર્ભુજદાસ જ્યારે ભક્ત ટેક કરે છે ને કે હું એક આશ્રય રાખું છું તો ભગવાન પણ એના આશ્રયને વિચલિત થવા દેતા નથી. તમારી ટેક હતી કે શ્રીજી સન્મુખ ગાશો તો જો તમે જ્યાં ગાઓ ત્યાં શ્રીનાથજી બાવા સ્વયં પધારે છે. એ અનુભૂતિ પણ ત્યાં શ્રી ગોકુલનાથજીએ એ ચતુર્દાસજીને કરાવી. અને જુઓ આ રાસની ભૂમિ પણ દિવ્ય છે. મને ખ્યાલ છે બહુ વર્ષો પહેલા એક વૈષ્ણવ હતા મારા નોર્થ સાઈડના અને એ વજમાં જવાના હતા. તો મને કીધું એમણે કે જે મારે વજમાં જવું છે પણ એવું કંઈ કરો કે ખાલી હાથે પાછો ના આવો.